મિત્રો, ક્યારે એવું થયું છે કે બધું જ બરાબર હોય પણ અંદરથી ખાલી ખાલી લાગે? કામ છે, પૈસા છે, ફેમિલી છે, પણ દિલમાં એક અજાણ્યો ભાર હોય. મિત્રો, તમને પણ આવું થાય છે ને? દિવસ દરમિયાન આપણે હસીએ છીએ પણ રાત્રે ઊંઘ આવે નહીં. અને સૌથી મોટો સવાલ એ છે, આટલો સ્ટ્રેસ કેમ વધી રહ્યો છે? એક સમય હતો જ્યારે લોકો પાસે એટલી સુવિધા નહોતી, પણ આજે બધું છે છતાં મન શાંત નથી. શું આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ? આજના વિડીયોમાં હું તમને બતાવીશ સ્ટ્રેસ દૂર કરવાના 5 પાવરફુલ ઉપાયો જે તમારા જીવનને અંદરથી બદલી દેશે. અને મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવો, કારણ કે છેલ્લો ઉપાય તમારી લાઈફ બદલી શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. જ્યારે બધું નોર્મલ લાગે છે ત્યારે જ અંદર એક તોફાન ઊભું થતું હોય છે. મિત્રો, સ્ટ્રેસ કોઈ બીમારી નથી, પણ જો કંટ્રોલમાં ના રાખીએ તો મોટી બીમારી બની જાય છે. ઉદાહરણ જોઈએ તો નાની વાતમાં ગુસ્સો આવે, ઊંઘ નથી આવતી, માથું ભારે રહે છે, હંમેશા ચિંતા. તમે પણ આ અનુભવતા જ હશો. એક સવાલ પૂછું, તમે આખો દિવસ દોડો છો પણ ક્યાં પહોંચો છો? સ્ટ્રેસનું મુખ્ય કારણ છે વધારે વિચાર, ભવિષ્યનો ડર અને બીજાની સાથે તુલના. મિત્રો, આ સ્ટ્રેસને દૂર કરવાના પાવરફુલ ઉપાયની વાત કરીએ તો ઉપાય નંબર 1 છે શ્વાસ, એટલે કે બ્રીધિંગ ટેકનિક. મિત્રો, એક સિમ્પલ વસ્તુ તમારી લાઈફ બદલી શકે છે, તમારો શ્વાસ. જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે તમારો શ્વાસ ઝડપથી ચાલે છે. ઉપાય માટે 4 સેકન્ડ શ્વાસ લો, 4 સેકન્ડ રોકો અને 4 સેકન્ડ બહાર કાઢો. આવું 5 મિનિટ કરો. મિત્રો, તમે આ ટ્રાય કરશો ને, તેના ફાયદા જોઈએ તો તરત જ શાંતિ, દિલનો ધબકારો નોર્મલ અને મન રિલેક્સ. એક નાની આદત અને આખી લાઈફનું દિશા બદલી શકે છે. ઉપાય નંબર 2 છે પ્રકૃતિ સાથે સમય. મિત્રો, તમે છેલ્લે ક્યારે શાંતિથી આકાશ જોયું હતું? નેચર એટલે મફત દવા. સવારે ચાલવું, વૃક્ષો વચ્ચે બેસવું અને સૂર્યપ્રકાશ લેવો. તમે પણ ક્યારે પાર્કમાં બેસીને શાંતિ અનુભવ્યું છે? ફાયદા જોઈએ તો મન શાંત થાય, હોર્મોન બેલેન્સ થાય અને ચિંતા ઘટે. જે જવાબ આપણે બહાર શોધીએ છીએ એ ઘણીવાર અંદર જ હોય છે. ઉપાય નંબર 3 છે મેડિટેશન. મિત્રો, શરૂઆતમાં મુશ્કેલ લાગે પણ આ સૌથી પાવરફુલ છે. 10 મિનિટ શાંતિથી બેસો, આંખો બંધ કરો, ફક્ત શ્વાસ પર ધ્યાન આપો. તમારું મન ભાગશે પણ પાછું લાવો. ફાયદા જોઈએ તો વિચારો ઓછા થાય, ફોકસ વધે અને અંદરથી ખુશી આવે. ઉપાય નંબર 4 છે ખોરાક અને લાઈફસ્ટાઈલ. મિત્રો, સ્ટ્રેસ ફક્ત દિમાગમાં નથી, તે તમારા શરીર સાથે જોડાયેલું છે. એટલે જંક ફૂડ, વધારે ચા, કોફી અને ઓછી ઊંઘ ટાળો. તેના બદલે પાણી વધારે પીવો, ફળ ખાવ અને સમયસર સૂવો. તમે ધ્યાન આપ્યું છે કે ઊંઘ પૂરી હોય તો સ્ટ્રેસ ઓછો લાગે છે. ઉપાય નંબર 5 છે વાત કરવી, એક્સપ્રેસ યોર સેલ્ફ. મિત્રો, સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? બધું અંદર જ રાખવું. તમે કોઈને કહો, મિત્ર, પરિવાર કે ડાયરીમાં. તમે પણ ક્યારેક કોઈને બધું કહીને હળવા થયા છો ને? ફાયદા જોઈએ તો દિલ હળવું, મન શાંત અને સંબંધ મજબૂત બને. ક્યારેક બધું હોવા છતાં પણ મન ખાલી લાગે છે, પણ એ જ સમય છે જ્યારે આપણે પોતાને શોધવાનું હોય છે. મિત્રો, સ્ટ્રેસ તમારી લાઈફનો ભાગ છે, પણ તમારું જીવન નહીં. તમારી લાઈફ બદલવા માટે મોટી વસ્તુઓ નહીં, નાની આદતો પૂરતી છે. અને યાદ રાખો, તમે એકલા નથી, દરેક વ્યક્તિ આમાંથી પસાર થાય છે. મિત્રો, એક સવાલ પૂછું, જો તમારી લાઈફમાં બધું જ બરાબર ચાલી રહ્યું હોય તો પછી તમે અંદરથી ખુશ કેમ નથી? એક વખત થાય તો આપણે કહીએ ચાલે, પણ જ્યારે આ ફિલિંગ રોજ આવે તો શું એ માત્ર કોઇન્સિડન્સ છે કે વધારે કંઈક ઊંડું છે? શું તમને પણ અંદરથી ક્યારેય ખાલીપણું લાગ્યું છે? જે દેખાઈ રહ્યું છે કદાચ એ જ સાચું નથી, અસલી કારણ કંઈક બીજું જ છે. તો મિત્રો, આજકાલ ઘણા લોકોને હંમેશા સ્ટ્રેસમાં જીવતા હોય છે. તો ચાલો આ સ્ટ્રેસફુલ લાઈફના સામાન્ય કારણો શું હોઈ શકે તેની પણ વાત કરી લઈએ. કારણ નંબર 1 છે ઓવર થિંકિંગ, વધારે વિચાર. મિત્રો, સ્ટ્રેસનું સૌથી મોટું કારણ શું છે ખબર છે? ઓવર થિંકિંગ. ઉદાહરણ જોઈએ તો કાલે શું થશે, લોકો શું વિચારે છે, જો આ ખોટું થયું તો? તમે પણ રાત્રે સૂતા પહેલા વધારે વિચારો છો ને? મિત્રો, મગજ એક મશીન છે, પણ જ્યારે આપણે તેને બંધ નથી કરતા ત્યારે એ જ મશીન આપણને તોડી નાખે છે. 90% ચિંતા ક્યારેય થાય જ નહીં. વિચાર લખો અને વર્સ્ટ કેસ સ્વીકારો. એક વિચાર ધીમે ધીમે એક તોફાન બની જાય છે. કારણ નંબર 2 છે કમ્પેરિઝન. મિત્રો, આજના સમયમાં સૌથી ખતરનાક વસ્તુ શું છે? બીજાની સાથે પોતાની તુલના કરવી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જોઈને લાગે એની લાઈફ પરફેક્ટ છે, હું પાછળ છું. તમને પણ આવું લાગ્યું છે ને? પણ મિત્રો, લોકો ફક્ત હાઈલાઈટ બતાવે છે, સાચી લાઈફ કોઈ નથી બતાવતું.
એક ઉદાહરણ દ્વારા સમજાવું તો એક માણસ પાસે કાર છે પણ શાંતિ નથી, બીજાને શાંતિ છે પણ કાર નથી, તો કોણ ખુશ? કોમેન્ટમાં જરૂર જણાવો. જે તમે જોઈ રહ્યા છો તે ફક્ત એક ભાગ છે, સંપૂર્ણ સચ્ચાઈ નથી. કારણ નંબર 3 છે ફિયર ઓફ ફ્યુચર, ભવિષ્યનો ડર. મિત્રો, કાલે શું થશે આ એક સવાલ હજારો લોકોની ઊંઘ ઉડાવી દે છે. જોબ, પૈસા, રિલેશનશિપ, બધામાં ડર. શું તમે પણ ક્યારેય ફ્યુચરને લઈને ચિંતિત રહ્યા છો? પરંતુ સાચું એ છે ફ્યુચર કોઈના કંટ્રોલમાં નથી પણ પ્રેઝન્ટ છે. આજે શું કરી શકો છો એ કરો. જ્યારે આપણે ભવિષ્યમાં જીવી રહ્યા હોઈએ ત્યારે વર્તમાન ખોવાઈ જાય છે. કારણ નંબર 4 છે અલોન ફીલિંગ, એકલતા. મિત્રો, ભીડમાં પણ એકલતા લાગે છે. આજના સમયમાં લોકો જોડાયેલા છે પણ કનેક્ટ નથી, કારણ કે મોબાઈલ, સોશિયલ મીડિયા અને રિયલ વાતચીતની અછત. તમે પણ ક્યારે એવું ફીલ કર્યું છે ને કે કોઈ સમજતું જ નથી? તો તેના માટે રિયલ કન્વર્ઝેશન અને ફેમિલી ટાઈમ આપો. ક્યારેક સૌથી મોટો અવાજ ખામોશીનો પણ હોય છે. કારણ નંબર 5 છે લેક ઓફ પર્પઝ, એટલે કે લક્ષ્યનો અભાવ. મિત્રો, તમે પણ આખો દિવસ દોડો છો પણ ક્યાં જઈ રહ્યા છો? જો લાઈફમાં ડાયરેક્શન નથી તો સ્ટ્રેસ આપમેળે આવે છે. જેમ કે કોઈ ફક્ત કામ કરે છે પણ તેને ખબર નથી કે કેમ. તમને પણ ખબર છે કે તમે શેના માટે જીવો છો. પર્પઝ વગર મન ખાલી લાગે છે. એક નાનું ડિસિઝન તમારી આખી લાઈફ બદલી શકે છે. મિત્રો, હું તમને પૂછું છું, તમારો સ્ટ્રેસ સૌથી વધારે ક્યાંથી આવે છે? ઓવરથિંકિંગ, કમ્પેરિઝન, ફ્યુચર કે રિલેશનશિપ? કોમેન્ટમાં જરૂર લખજો, હું પર્સનલી જવાબ આપીશ. મિત્રો, આજે આપણે સ્ટ્રેસના સાચા કારણો સમજ્યા, પણ સવાલ એ છે આ બધું જાણ્યા પછી આપણે બદલાવ કેવી રીતે લાવીએ? કારણ કે જાણવું સરળ છે પણ બદલાવ લાવવો ખૂબ જ મુશ્કેલ છે. જ્ઞાન વગર એક્શન એ ફક્ત માહિતી છે, બદલાવ નથી. એક નાની આદત દરરોજ રિપીટ થાય તો આખી લાઈફ બદલી શકે છે. તો મિત્રો, કઈ કઈ આદતોમાં બદલાવ લાવવો જોઈએ તેની પણ વાત કરી લઈએ. નંબર 1 છે મોર્નિંગ રૂટીન. મિત્રો, તમારો દિવસ કેવી રીતે શરૂ થાય છે એ જ નક્કી કરે છે આખો દિવસ કેવો જશે. મોસ્ટ ઓફ લોકો શું કરે છે? ઉઠતાની સાથે જ મોબાઈલ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કે ન્યૂઝ, જેથી સ્ટ્રેસ પહેલેથી જ શરૂ થઈ જાય. પરફેક્ટ મોર્નિંગ રૂટીન માટે નંબર 1 છે ઉઠ્યા પછી 5 મિનિટ શાંતિ, આંખો બંધ અને શ્વાસ પર ધ્યાન. મિત્રો, આ નાનું સ્ટેપ જ તમારા દિમાગને રીસેટ કરે છે. નંબર 2 છે પાણી પીવું 1 થી 2 ગ્લાસ, શરીર એક્ટિવેટ થાય અને એનર્જી આવે. નંબર 3 છે 5 થી 10 મિનિટ બ્રીથિંગ અથવા તો મેડિટેશન, માઇન્ડ કામ અને ફોકસ સ્ટ્રોંગ બને. મિત્રો, નંબર 4 છે પોઝિટિવ થોટ્સ. આજે હું શાંતિમાં રહીશ. જ્યારે સવાર શાંતિથી શરૂ થાય તો દિવસ પણ શાંતિથી પસાર થાય. નંબર 2 છે ડે રૂટીન. મિત્રો, દિવસ દરમિયાન સ્ટ્રેસ સૌથી વધારે આવે છે. રૂલ નંબર 1, સિંગલ ટાસ્કિંગ. એક સાથે 10 કામ એટલે સ્ટ્રેસ અને એક કામ ફોકસ થી એટલે શાંતિ. તમે પણ એક સાથે બહુ કામ કરો છો ને? રૂલ નંબર 2 છે 90 મિનિટ ફોકસ અને પ્લસ બ્રેક. 90 મિનિટ કામ કરો અને 10 મિનિટ બ્રેક લો. બ્રેકમાં ચાલવું અને આંખોને આરામ આપવો. રૂલ નંબર 3 છે ડિજિટલ ડિટોક્સ. દરેક 5 મિનિટે મોબાઈલ એટલે સ્ટ્રેસ. સોલ્યુશન માટે નોટિફિકેશન ઓફ કરો અને ફિક્સ ટાઈમ ફોર મોબાઈલ. જે વસ્તુઓ આપણે કંટ્રોલ નથી કરતા એ જ આપણને કંટ્રોલ કરે છે. નંબર 3 છે ઇવનિંગ રૂટીન. મિત્રો, સાંજનો સમય માઇન્ડ કામ કરવા માટે બેસ્ટ છે. શું કરવું? તો નંબર 1 છે વોક, 10 થી 20 મિનિટ, જે નેચર સાથે કનેક્ટ કરે છે. નંબર 2 છે ફેમિલી ટાઈમ, રિયલ વાતચીત કરો. મિત્રો, તમે છેલ્લે ક્યારે દિલથી વાત કરી હતી? નંબર 3 છે લાઇટ મ્યુઝિક અને પ્રેયર, જે માઇન્ડને રિલેક્સ કરે છે. જ્યારે મન શાંત હોય ત્યારે જ જીવનનો આનંદ મળે છે. નંબર 4 છે નાઇટ રૂટીન. મિત્રો, સ્ટ્રેસનો સૌથી મોટો હુમલો રાત્રે થાય છે. મોબાઈલ કે ઓવરથિંકિંગ ન કરવું. શું કરવું જોઈએ? તો નંબર 1 છે ગ્રેટિટ્યુડ. 3 વસ્તુઓ લખો આજે શું સારું થયું. નંબર 2 છે રાઇટિંગ. તમારા વિચારો લખો. મિત્રો, મનમાં રાખશો તો ભાર વધશે, લખશો તો હળવું થશે. નંબર 3 છે ડીપ બ્રીથિંગ. ઊંઘ સારી આવશે. એક શાંતિભર રાત એક સુંદર સવાર લાવે છે. નંબર 5 છે ગોલ્ડન રૂલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મિત્રો, આ 5 નિયમ યાદ રાખો. સવાર મોબાઈલ વગર એક સમયે એક કામ, દિવસમાં બ્રેક લો, સાંજે નેચર કે ફેમિલી સાથે અને રાત્રે ગ્રેટિટ્યુડ. આ 5 નિયમ તમારી લાઈફ બદલી દેશે. મિત્રો, આમાંથી કયો રૂલ તમને આજથી શરૂ કરશો? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, લાઈફ બદલવા માટે મોટી તક જોઈતી નથી, નાની નાની આદતો પૂરતી છે. તમારું ફ્યુચર તમારી ડેઈલી રૂટીનથી બને છે. મિત્રો, જો હું તમને કહું કે તમારો સ્ટ્રેસ ફક્ત 60 સેકન્ડમાં ઘટી શકે છે તો તમે શું માનશો? કારણ કે સ્ટ્રેસ મોટો નથી હોતો, પણ આપણે તેને મોટો બનાવી દઈએ છીએ. તમને પણ એવું થાય છે ને કે એક નાની વાત આખો દિવસ ખરાબ કરી દે છે? તો આજે હું તમને બતાવીશ 5 ઇન્સ્ટન્ટ ટેકનિક જે તમે ક્યારેય પણ ક્યાંય પણ યુઝ કરી શકો છો. એક નાની ટેકનિક અને મનમાં ચાલતું તોફાન શાંત થઈ જાય. ટેકનિક નંબર 1 છે 5 4 3 2 1.
ગ્રાઉન્ડિંગ મેથડ. મિત્રો, જ્યારે સ્ટ્રેસ ખૂબ વધે ત્યારે તમારું મન કંટ્રોલ બહાર જતું હોય છે. આ ટેકનિક તમને પ્રેઝન્ટમાં પાછા લાવે છે. કેવી રીતે કરવું? તો 5 વસ્તુઓ જુઓ, 4 વસ્તુઓ સ્પર્શ કરો, 3 અવાજ સાંભળો, 2 સુગંધ ઓળખો અને 1 વસ્તુનો સ્વાદ અનુભવો. મિત્રો, આ ટ્રાય કરીને જુઓ, માઇન્ડ તરત જ કામ થઈ જશે. જ્યારે મન ભટકે છે ત્યારે તેને પાછું લાવવું ખૂબ જ જરૂરી છે. ટેકનિક નંબર 2 છે બોક્સ બ્રીથિંગ, ઇન્સ્ટન્ટ કામ. મિત્રો, નેવી સીલ્સ પણ આ ટેકનિકનો યુઝ કરે છે. સ્ટેપ જોઈએ તો 4 સેકન્ડ શ્વાસ લો, 4 સેકન્ડ હોલ્ડ કરો, 4 સેકન્ડ શ્વાસ બહાર કાઢો અને 4 સેકન્ડ ફરીથી હોલ્ડ કરો. 1 થી 2 મિનિટ કરો. તમને ફીલ થશે કે દિલ શાંત થઈ ગયું છે. શ્વાસ તમારા મન અને શરીર વચ્ચેનો બ્રિજ છે. ટેકનિક નંબર 3 છે કોલ્ડ વોટર ટ્રીક. મિત્રો, એકદમ સિમ્પલ ટ્રીક. હું ઠંડુ પાણી ચહેરા પર નાખો અથવા તો હાથ ધોઈ લો. કેમ કામ કરે છે? તો નર્વસ સિસ્ટમ કામ થાય છે, માઇન્ડ રીસેટ થાય. તમે પણ ટ્રાય કરો, તરત જ ડિફરન્સ દેખાશે. ક્યારેક શરીરને કામ કરો પણ મન આપમેળે શાંત થઈ જાય છે. ટેકનિક નંબર 4 છે થોટ સ્ટોપ મેથડ. મિત્રો, જ્યારે નેગેટિવ વિચાર આવે છે, અંદરથી જ બોલો સ્ટોપ અને તમે તરત જ ધ્યાન બદલો. મ્યુઝિક સાંભળો અથવા તો ચાલવા જાઓ. મિત્રો, તમે વિચારને કંટ્રોલ કરી શકો છો. વિચાર તમને નહીં, એક વિચાર જો તમને કંટ્રોલ ના કરો તો આખી લાઈફ કંટ્રોલ કરી લે છે. ટેકનિક નંબર 5 છે સ્માઇલ થેરાપી, હસવું. મિત્રો, તમે માનો કે ના માનો, ફેક સ્માઇલ પણ રિયલ હેપીનેસ આપે છે. હવે પ્રશ્ન થતો હશે કે આવું કેમ? સ્માઇલ થી બ્રેનને સિગ્નલ મળે છે અને સ્ટ્રેસ હોર્મોન ઘટે છે. હવે જ થોડું સ્માઇલ કરો, ફીલ થાય છે ને ડિફરન્સ. મિત્રો, ક્યારેક નાની ખુશી મોટા દુઃખને હરાવી દે છે. મિત્રો, ઇમેજિન કરો, તમે ઓફિસમાં છો, બોસ તમને ડાંટે છે, તમે શું કરો છો? રિએક્ટ કે કામ? જો તમે આ ટેકનિક યુઝ કરશો તો સિચ્યુએશન બદલાઈ જશે. મિત્રો, સ્ટ્રેસ તમારા વગર કંટ્રોલમાં નથી, પણ રિસ્પોન્સ તમારા કંટ્રોલમાં છે. સ્ટ્રોંગ બનવું એટલે પ્રોબ્લેમ થી દૂર કરવી નહીં, પણ તેને હેન્ડલ કરવું. મિત્રો, સ્ટ્રેસ બહારની પરિસ્થિતિ નથી આવતો, પણ આપણા અંદરના વિચારોથી આવે છે. એક જ સિચ્યુએશન, 2 લોકો, એક સ્ટ્રેસમાં એક શાંતિમાં. ડિફરન્સ શું છે? માઇન્ડસેટ. તમે પણ વિચાર કર્યો જ હશે કે કોઈ મુશ્કેલીમાં પણ કામ કેમ રહે છે. દુનિયા બદલતા પહેલા તમારા પોતાની અંદરની દુનિયા બદલવી પડશે. તો મિત્રો, હવે પ્રશ્ન થાય કે અંદરની દુનિયા કેવી રીતે બદલવી? નંબર 1 છે રિફ્રેમિંગ, વિચાર બદલવો. મિત્રો, પ્રોબ્લેમ નથી બદલાતી, પણ તેને જોવાની નજર બદલવી જોઈએ. ઉદાહરણ જોઈએ તો સિચ્યુએશન જોબ ગુમાવી. નેગેટિવ વિચાર છે મારું બધું જ ખતમ થઈ ગયું. પોઝિટિવ વિચાર જોઈએ તો નવી શરૂઆતનો મોકો. તમે પણ ટ્રાય કરશો ને? દરેક પ્રોબ્લેમમાં ઓપોર્ચ્યુનિટી શોધો. જે રીત તમે જુઓ છો એ જ રીતે દુનિયા દેખાય છે. નંબર 2 છે એક્સેપ્ટન્સ, સ્વીકાર. મિત્રો, સ્ટ્રેસ ત્યારે વધે છે જ્યારે આપણે રિયાલિટીને સ્વીકારતા નથી. પાસ્ટ ચેન્જ નથી થતો, લોકો ચેન્જ નથી થતા. તમે પણ કંઈક ફોર્સ કરવાની કોશિશ કરો છો ને? સોલ્યુશન માટે એક્સેપ્ટ કરો અને મૂવ ઓન કરો. એક્સેપ્ટન્સ એટલે શાંતિ. જેને તમે કંટ્રોલ નથી કરી શકતા તેને છોડવું જ સમજદારી છે. નંબર 3 છે સેલ્ફ ટોક, પોતાની સાથે વાત. મિત્રો, તમારો સૌથી મોટો ફ્રેન્ડ કે સૌથી મોટો દુશ્મન તમારું માઇન્ડ છે. નેગેટિવ સેલ્ફ ટોક, હું નથી કરી શકતો, હું નબળો છું. પોઝિટિવ સેલ્ફ ટોક, હું કરી શકું છું, હું સ્ટ્રોંગ છું. તમે તમારા સાથે કેવી રીતે વાત કરો છો? દરરોજ મિરર સામે બોલો, હું શાંત છું, હું સ્ટ્રોંગ છું. તમારા શબ્દો તમારી રિયાલિટી બનાવે છે. નંબર 4 છે લેટ ગો, છોડી દેવું. મિત્રો, ક્યારેક જીવવાનો રસ્તો છોડી દેવામાં જ હોય છે. જેમ કે પાસ્ટ, ટોક્સિક લોકો, નેગેટિવ વિચાર. તમે પણ કંઈક પકડીને બેઠા છો ને? જેટલું પકડી રાખશો તેટલું દુઃખ થશે. ખાલી હાથ કરશો ત્યારે જ કંઈક નવું મળશે. નંબર 5 છે ગ્રેટિટ્યુડ માઇન્ડસેટ. મિત્રો, જે નથી એ પર ધ્યાન આપશો તો દુઃખ જ મળશે, અને જે છે તેના માટે આભાર માનશો તો ખુશી મળશે. જેમ કે હેલ્થ, ફેમિલી અને ફૂડ. તમે આજે કઈ 3 વસ્તુ માટે ગ્રેટફુલ છો? દરરોજ લખો. ખુશી મોટી વસ્તુઓમાં નથી, નાની નાની વસ્તુઓમાં છુપાયેલી છે. મિત્રો, એક વ્યક્તિ હતો, તેની પાસે બધું જ હતું પણ ખુશ નહોતો. એક દિવસ તેને માઇન્ડસેટ બદલ્યું અને પછી એ જ લાઈફ અને પેરાડાઇઝ લાગી. ચેન્જ બહારથી નહીં, અંદરથી થાય છે. મિત્રો, સ્ટ્રોંગ લોકો સ્ટ્રેસ ફ્રી નથી હોતા, પણ સ્ટ્રેસ હેન્ડલ કરવાનું શીખી જાય છે. તમારી લાઈફ તમારા માઇન્ડસેટથી જ બને છે. મિત્રો, એક દિવસ માટે સ્ટ્રેસ કંટ્રોલ કરવું સરળ છે, પણ આખી જિંદગી માટે? આજનો સવાલ એ છે, શું એવી આદતો હોઈ શકે જે સ્ટ્રેસને તમારા નજીક આવવા જ ના દે? કારણ કે ટેમ્પરરી સોલ્યુશન નહીં, પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે ને. તમારી આદતો તમારું ફ્યુચર બનાવે છે. તો ચાલો એવી અમુક આદતો વિશે પણ વાત કરી લઈએ. હેબિટ નંબર 1 છે સવારમાં વહેલું ઉઠવું. મિત્રો, સફળ લોકો વહેલા કેમ ઉઠે છે? કારણ કે સવારનો સમય એટલે શાંતિ અને ક્લિયરિટી. ફાયદા જોઈએ
તો મન શાંત રહે, દિવસ કંટ્રોલમાં રહે. તમે પણ નોટિસ કર્યું છે ને કે વહેલી સવારમાં માઇન્ડ કામ હોય છે. જેમ તમે દિવસ શરૂ કરો છો એ જ તમારી એનર્જી સેટ કરે છે. હેબિટ નંબર 2 છે ડિજિટલ કંટ્રોલ. મિત્રો, મોબાઈલ તમારી લાઈફ કંટ્રોલ કરે છે કે તમે મોબાઈલને સતત સ્ક્રોલિંગ, કમ્પેરિઝન અને ડિસ્ટ્રેક્શન એ જ પ્રોબ્લેમ છે. સોલ્યુશન માટે સ્ક્રીન ટાઈમ ફિક્સ કરો અને સોશિયલ મીડિયા લિમિટ કરો. તમે રોજ કેટલો સમય મોબાઈલ વેડફો છો, જે વસ્તુ તમારા કંટ્રોલ બહાર છે એ જ તમારા સ્ટ્રેસનું મુખ્ય કારણ બને છે. હેબિટ નંબર 3 છે ફિઝિકલ એક્ટિવિટી. મિત્રો, શરીર ચાલે તો માઇન્ડ શાંત રહે. તો તેના માટે વોકિંગ, યોગા અને એક્સરસાઇઝ જરૂર કરો. ફાયદા જોઈએ તો સ્ટ્રેસ હોર્મોન ઘટે અને મૂડ ઇમ્પ્રુવ થાય. તમે રોજ 10 મિનિટ ચાલી શકો છો ને, શરીર મજબૂત તો મન આપમેળે મજબૂત. હેબિટ નંબર 4 છે લર્નિંગ અને ગ્રોથ. મિત્રો, જ્યારે ગ્રોથ અટકે ત્યારે સ્ટ્રેસ વધે. જો મિત્રો રોજ કંઈક નવું શીખો, બુક વાંચો અને સ્કિલ ડેવલપ કરો. ગ્રોથ એટલે હેપીનેસ અને સ્ટેગ્નેશન એટલે સ્ટ્રેસ. હેબિટ નંબર 5 છે પોઝિટિવ પીપલ. સાચા લોકો સાથે રહો. મિત્રો, તમારી આસપાસના લોકો તમારી એનર્જી નક્કી કરે છે, એટલે જ નેગેટિવ લોકો અને કમ્પ્લેન કરનારાથી દૂર રહો અને સપોર્ટિવ લોકો તેમજ પોઝિટિવ માઇન્ડસેટ વાળા લોકો સાથે રહો. તમે કોના સાથે વધારે સમય વિતાવો છો, જેમના સાથે તમે રહો છો તેમના જેવા જ તમે બનો છો. હેબિટ નંબર 6 છે સેઇંગ નો. ના કહેવાની આદત. મિત્રો, દરેકને ખુશ કરવા જશો તો તમે ખુદ સ્ટ્રેસમાં જશો. લર્નિંગ ટુ સે નો. એક્સ્ટ્રા કામ, અનનેસેસરી કમિટમેન્ટ્સ માટે ના કહો. તમે પણ ના કહેવામાં હેઝિટેટ કરો છો ને? તમારી શાંતિ તમારી પ્રાયોરિટી હોવી જોઈએ. હેબિટ નંબર 7 છે પ્રોપર સ્લીપ. મિત્રો, સ્લીપ એટલે માઇન્ડ રિસેટ. જો ઊંઘ સારી નથી તો સ્ટ્રેસ વધે, મૂડ ખરાબ થાય. તેના માટે 6 થી 8 કલાક ઊંઘ લેવી. તમે તમારી ઊંઘને ઇગ્નોર કરો છો ને? એક સારી ઊંઘ એક નવી એનર્જી આપે છે. મિત્રો, આમાંથી કઈ હેબિટ તમને સૌથી વધુ જરૂરી લાગે છે કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, સક્સેસ એક દિવસમાં નથી મળતું, પણ ડેઈલી હેબિટ થી બને છે. સ્ટ્રેસ દૂર કરવો તો હેબિટ બદલો. તમારી લાઈફ બદલવી છે તો આજથી જ શરૂ કરો. મિત્રો, જો હું તમને કહું કે સ્ટ્રેસ ધીમે ધીમે તમને અંદરથી બીમારી બનાવી રહ્યું છે તો તમે માનશો, કારણ કે સ્ટ્રેસ દેખાતો નથી પણ તેનો પ્રભાવ ખૂબ જ ખતરનાક હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા માથાનો દુખાવો, થાક, ચિંતા આ બધું સ્ટ્રેસ સાથે જોડાયેલું હોઈ શકે? બહારથી બધું નોર્મલ લાગે છે પણ અંદરથી શરીર લડી રહ્યું હોય છે. તો ચાલો હવે જાણીએ આપણા શરીર ઉપર સ્ટ્રેસની શું અસર થાય છે. નંબર 1 છે બ્રેઇન પર અસર. મિત્રો, સ્ટ્રેસ સૌથી પહેલા તમારા દિમાગને અસર કરે છે. અસર જોઈએ તો વધારે વિચાર, ઓવર થિંકિંગ, ડિસિઝન લેવું મુશ્કેલ અને ફોકસ ઘટે. મિત્રો, સ્ટ્રેસ બ્રેઇન કેમિસ્ટ્રી પર બદલે છે. તેના કારણે એન્ઝાઇટી અને ડિપ્રેશન આવે છે. જ્યારે દિમાગ થાકી જાય છે ત્યારે જીવન પણ ભારે લાગે છે. નંબર 2 છે હાર્ટ પર અસર. મિત્રો, સતત સ્ટ્રેસ એટલે હાઈ બીપી. અસર જોઈએ તો દિલની ધડકન વધી જાય, બીપી વધે અને હાર્ટ ડિસીઝનો રિસ્ક વધે. તમે નોટિસ કર્યું છે કે ટેન્શનમાં હાર્ટબીટ વધી જાય છે? લોંગ ટર્મ સ્ટ્રેસ એટલે હાર્ટ પ્રોબ્લેમ. એક વિચાર તમારા દિલ પર ભાર બની શકે છે. નંબર 3 છે પાચન પર અસર. મિત્રો, સ્ટ્રેસ સીધો તમારા પેટ પર અસર કરે છે. સમસ્યાઓ જોઈએ તો એસિડિટી, ગેસ અને ભૂખ ઓછી લાગવું કે વધારે લાગવું. તમને પણ ટેન્શનમાં ખાવાની ઈચ્છા બદલાય છે ને? કેમ કે આપણા મગજ અને પેટ સાથે સીધો સંબંધ હોય છે. જ્યારે મન અશાંત હોય ત્યારે શરીર પણ પ્રતિક્રિયા આપે છે. નંબર 4 છે ઊંઘ પર અસર. મિત્રો, સ્ટ્રેસનો સૌથી મોટો હુમલો રાત્રે થાય છે. અસર જોઈએ તો ઊંઘ નથી આવતી, વારંવાર જાગવું કે થાક. તમે પણ રાત્રે વિચારોમાં ખોવાઈ જાવ છો ને? જેથી એનર્જી ઘટે અને મૂડ ખરાબ થાય. એક બેચેન રાત એક મુશ્કેલ દિવસ લાવે છે. નંબર 5 છે ઇમ્યુનિટી પર અસર. મિત્રો, સ્ટ્રેસ એટલે ઇમ્યુનિટી વીક. પરિણામે વારંવાર બીમાર, તાવ, ઠંડી અને થાક. તમે પણ નોટિસ કર્યું છે ને? સ્ટ્રેસમાં બીમારી વધે છે. શરીર લડવા તૈયાર છે પણ સ્ટ્રેસ તેને નબળું બનાવે છે. નંબર 6 છે સ્કિન અને હેર પર અસર. મિત્રો, સ્ટ્રેસનો પ્રભાવ બહાર પણ દેખાય છે. અસર જોઈએ તો પિમ્પલ્સ, હેરફોલ અને સ્કિન ડલ. તમે પણ નોટિસ કર્યું છે ને કે ટેન્શનમાં હેરફોલ વધે છે? અંદર જે થાય છે તે બહાર દેખાય છે. મિત્રો, એક વ્યક્તિ હતો, દિવસ રાત કામ કરતો, સ્ટ્રેસ, ટેન્શન, થોડા સમયમાં બીપી વધ્યું, ઊંઘ ગાયબ અને હેલ્થ ડાઉન. એક દિવસ ડોક્ટરે કહ્યું, તમને દવા નહીં, સ્ટ્રેસ કંટ્રોલ કરવાની જરૂર છે. મિત્રો, આ ફક્ત સ્ટોરી નથી, આજના સમયમાં હજારો લોકોની રિયાલિટી છે. મિત્રો, તમને સૌથી વધુ સમસ્યા કઈ ફીલ થાય છે? હેડેક, સ્લીપ પ્રોબ્લેમ કે ઓવર થિંકિંગ? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, પૈસા, કામ, સક્સેસ આ બધું પછી આવે છે. સૌથી પહેલા આવે છે તમારું હેલ્થ. સ્ટ્રેસને ઇગ્નોર કરશો તો બોડી તમને સિગ્નલ આપશે. મિત્રો, ક્યારેક જીવનમાં એક જ વિડિયો તમારી આખી લાઈફ બદલી શકે છે. આ આખા વિડિયોમાં તમે ઘણું શીખ્યા, પણ સવાલ એ છે, શું આ બધું તમારી લાઈફમાં લાગુ થશે? કારણ કે નોલેજ વગર એક્શન કોઈ કામનું નથી.
આજનો એક ડિસિઝન તમારું ફ્યુચર નક્કી કરે છે. જાણવું એક બાબત છે, પણ તેને જીવવું બીજી બાબત છે. મિત્રો, હવે હું તમને આપું છું 7 દિવસનો સિમ્પલ પ્લાન. ડે 1 મોર્નિંગ બ્રીથિંગ અને ગ્રેટિટ્યુડ. ડે 2 મોબાઈલ કંટ્રોલ અને 10 મિનિટ વોક. ડે 3 ઓવર થિંકિંગ લખવું અને સ્ટોપ ટેકનિક. નંબર 4 મેડિટેશન 5 મિનિટ. ડે નંબર 5 પોઝિટિવ સેલ્ફ ટોક. ડે 6 ફેમિલી સાથે વાતચીત અને ડે 7 ફૂલ રૂટીન ફોલો. મિત્રો, ફક્ત 7 દિવસ તમે પણ ડિફરન્સ અનુભવશો. એક નાની શરૂઆત મોટો બદલાવ લાવે છે. મિત્રો, હવે આંખો બંધ કરો અને અંદરથી બોલો, હું મારી લાઈફ બદલીશ. હું સ્ટ્રેસને કંટ્રોલ કરી શકું છું. હું સ્ટ્રોંગ છું. તમારી અંદર જે વ્યક્તિ શક્તિ છે તે તમને ખબર પણ નથી. મિત્રો, સ્ટ્રેસ ક્યારેય સંપૂર્ણ ખતમ નહીં થાય, પણ તમે તેને હેન્ડલ કરવાનું શીખી શકો છો. સ્ટ્રોંગ લોકો પ્રોબ્લેમ ફ્રી નથી, પણ મેન્ટલી સ્ટ્રોંગ હોય છે. મિત્રો, એક સામાન્ય વ્યક્તિ, કોઈ સ્પેશિયલ ટેલેન્ટ નહીં, પણ તેને ફક્ત હેબિટ બદલ્યા અને આજે તે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવે છે. ડિફરન્સ શું છે? ડિસિઝન. એક ડિસિઝન તમારી આખી સ્ટોરી બદલી શકે છે. મિત્રો, જીવનમાં પૈસા, ફેમ, સક્સેસ આ બધું પછી આવે છે. સૌથી પહેલા આવે છે તમારી શાંતિ. જો મન શાંત છે તો જીવન સુંદર છે, અને જો મન અશાંત છે તો બધું હોવા છતાં પણ કંઈ નથી. મિત્રો, તમારી લાઈફ તમારી છે, કોઈ બીજાની નહીં. તો આજે જ ડિસિઝન લો. સ્ટ્રેસને નહીં, પણ શાંતિને પસંદ કરો. જો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, જેથી કોઈની લાઈફ બદલી શકે. આ વિડીયો તમે નહીં શેર કરો તો કદાચ કોઈના નોલેજ ક્યારેય નહીં મળે. અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ હેલ્થ હેબિટ્સને, તેમજ બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા ઉપયોગી અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, આ માત્ર વિડીયો નથી, આ એક લાઈફ ટ્રાન્સફોર્મેશન જર્ની છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.